એક શહેરમાં સાંજનો સમય હતો. રસ્તાઓ પર લોકોની અવરજવર વધી રહી હતી અને એ જ સમયે એક યુવાન પોતાના મિત્ર સાથે ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો. દિવસભરની મહેનત પછી બંને થાકેલા હતા, પરંતુ વાતો કરતાં કરતાં હળવાશ અનુભવી રહ્યા હતા. ચાલતા ચાલતા અચાનક યુવાનના પગ પાસે કંઈક અથડાયું. તેણે નીચે જોયું તો એક જૂનું અને થોડુંક ફાટેલું પર્સ પડ્યું હતું. તેણે પર્સ ઉઠાવ્યું અને ધીમેથી ખોલ્યું. અંદર થોડાક રૂપિયા અને કેટલીક જૂની રસીદો અને એક વૃદ્ધાનો ફોટો હતો. મિત્ર તરત જ બોલ્યો, અરે વાહ, આજ તો લકી ડે છે. આ પૈસા રાખી લઈએ, કોઈને ખબર પણ નહીં પડે. યુવાન થોડો વિચારમાં પડી ગયો. એક ક્ષણ માટે તેને પણ લાગ્યું કે પૈસા રાખી લેવું સરળ છે, પરંતુ પછી તેણે શાંતિથી કહ્યું કે ના, આ પૈસા કદાચ કોઈ માટે બહુ મહત્વના હશે. આપણે આ પર્સ તેના માલિકને પાછું આપવું જોઈએ. મિત્રે થોડું મજાકમાં કહ્યું કે આટલી ઈમાનદારી આજકાલ ક્યાં કામ આવે છે? પણ યુવાને તેની વાતને અવગણી. તેણે પર્સમાં રહેલા ઓળખપત્ર પરથી સરનામું શોધ્યું અને બંને તે સરનામે પહોંચી ગયા. એક નાનકડું અને સાદું ઘર હતું. યુવાને દરવાજો ખખડાવ્યો. થોડા સમય પછી એક વૃદ્ધ માણસ ધીમે ધીમે દરવાજો ખોલીને બહાર આવ્યા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. યુવાને નમ્રતાથી પૂછ્યું કે શું તમારું કોઈ પર્સ ખોવાઈ ગયું છે? વૃદ્ધના ચહેરા પર આશાની કિરણ દેખાઈ. હા બેટા, મારું પર્સ ક્યાંક પડી ગયું છે. હું આખો દિવસ તેને શોધી રહ્યો હતો. યુવાને તરત જ પર્સ તેમની હાથમાં આપ્યું અને પર્સ મળતા જ વૃદ્ધની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું કે આમાં માત્ર પૈસા જ ન હતા, આ તો મારી મહિનાની મહેનતની કમાણી હતી અને આ ફોટો મારી સ્વર્ગસ્થ પત્નીનો છે. હું તેને હંમેશા મારી સાથે રાખું છું. આ મારા માટે બહુ જ કિંમતી છે. આ સાંભળીને યુવાન અને તેનો મિત્ર બંને ભાવુક થઈ ગયા. જે થોડા સમય પહેલાં પૈસા રાખવાની વાત કરી રહ્યા હતા, તે હવે શરમથી માથું ઝુકાવીને ઊભો હતો. વૃદ્ધે આભાર માનતા કહ્યું કે તમારી ઈમાનદારી આજકાલ બહુ દુર્લભ છે. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. યુવાને સ્મિત કરીને કહ્યું કે આ તો અમારી ફરજ હતી. બંને મિત્રો ત્યાંથી નીકળી પણ ગયા. પણ એ દિવસ તેમની જિંદગીમાં એક નવો પાઠ શીખવી ગયો. સાચો આનંદ પૈસા મેળવવામાં નથી, પરંતુ સારા કામ કરવામાં છે. આ વાત એ શીખ આપે છે કે ઈમાનદારી અને સચ્ચાઈ કદાચ તરત ફાયદો ન આપે, પણ તે મનને જે શાંતિ આપે છે તે સૌથી મોટી સંપત્તિ છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સાચા રસ્તા પર ચાલનાર ક્યારેય ખાલી હાથ નથી રહેતો. તેને આત્મસંતોષનો સૌથી મોટો ખજાનો મળે છે.